ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મમરાના પુડલા. તો એના હારું આપણે આ મમરા લીધા છે કોરા, આ રીતના 2 કપ જેટલા. આ રીતની આપણે 2 વાટકી ભરી લીધા છે અને 1 વાટકી આપણે દહીં લીધું અને બેસન. તો બેસન એ આપણે એટલું જ લીધું, ચણાનો લોટ કે બેસન અને લીલા ધાણા. અને શાકમાં આપણે 2 ડુંગળી લીધી છે, 1 લીધું ગાજર અને અડધું કેપ્સિકમ અને 2 આપણે તીખા મરચાં અને નોર્મલ રેગ્યુલર મસાલા, મીઠું મરચું ધાણા જીરું બધું એ, અને તેલ જો હોય. પાણી જરૂર પડશે તો આપણે વાપરશું. તો પહેલાં આપણે આ મમરા છે એને પલાળવાના છે. તો મમરાને આપણે સાફ કરીને આ રીતે લઈ લીધા છે. એમાં આપણે નાખીશું દહીં. આ રીતે 1 વાટકી, 2 વાટકી મમરા છે તો 1 વાટકી આપણે દહીં લીધું. તો આને મિક્સ કરી લે હું આ રીતના. તો આ રીતે મમરા બધાય દહીંમાં પલળી જવા જોઈએ. હવે આને આપણે થોડીક વાર પલાળવા રાખી દે હું આ રીતના સાઈડમાં રાખી દે હું આને 10 મિનિટ માટે. ને એ મમરા થાય ત્યાં સુધીમાં આપણે આ બધું શાકભાજી સુધારી લેવું. તો ડુંગળી આપણે ઝીણી કાપી લેવું છાલ કાઢીને. તો ડુંગળી થોડીક ધોઈ નાખીશું આપણે. આને ઝીણી સુધારી લેવું. તો મમરા પલળે ત્યાં સુધીમાં આપણું એ કામ થઈ જાય. તો આ રીતની સુધારી લેવું 2 ડુંગળી. તો ડુંગળી આપણે સુધારી લીધીશ. એમાં જ આપણે મરચાં સુધારી લેવું આ રીતના થોડાક ઝીણા. અને કેપ્સિકમ. તો આને આપણે જે આનો સફેદ ભાગ છે એ કાઢી નાખીશું અને બી કાઢી નાખીશું. આને આપણે ઝીણું સુધારી લેવું આમાં ડુંગળી ભેગું જ આ રીતનું પાતળું પાતળું. મરચાં અને ડુંગળી ને બધું કાપી લીધું. હવે ગાજર. તો ગાજરને આપણે છીણવાનું છે. તો આ રીતે એને થોડુંક છાલ કાઢી અને પછી છીણી લેવું. કેમ કે ગાજરને પાકતા થોડીક વાર લાગે, એટલે છીણેલું હોય છે તો ફટાફટ અસર થઈ જાય. ડુંગળી અને કેપ્સિકમ એને તો તમે એમનેમ ખાઈ શકો, એને વાર ન લાગે પાકતા એમ. કેપ્સિકમ ફટાફટ ચડી જતું હોય આપણે પુડલા બનાવીએ એમાં, પણ ગાજર થોડુંક કડક હોય એટલે એને આપણે છીણીને નાખીશું. તો આને આપણે ભેગું જ છીણી લેવું આમાં. આ રીતે. તો ગાજરે આપણે છીણી લીધું છે આ રીતે. ને મમરા આપણા એકદમ સરસ પલળી ગયા છે. આ રીતના એકદમ પોચા થઈ જવા જોઈએ. તો હવે આમાં આપણે નાખી દેવું બધું આ મસાલા શાકભાજી બધાય. ને લીલા ધાણા. હવે બીજા મસાલા આપણે આમાં રેગ્યુલર. તો મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક ધાણા જીરું, થોડીક હળદર અને લાલ મરચું થોડુંક. તીખું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું થોડું. આ બધું મિક્સ કરી લેવું. આ રીતે. હવે એમાં આપણે
ચણાનો લોટ. આને આપણે ચારીને લેવું. તો આમાં લોટ ચારી લેવું આપણે. બધો લોટ ચારી લેવું આપણે. તો દહીં તમે ખાટું કેવું લીધું, મોરું લીધું એ પ્રમાણે તમારે જોવાનું. જો મોરું દહીં હોય તો એમાં તમે થોડીક છાશ નાખી શકો, અને ખાટું દહીં હોય તો પાણી એમ. તો આ બધું મિક્સ કરીને હવે આપણે એમાં જરૂર પ્રમાણે પાણી નાખીશું. તો જે વાટકો દહીં લીધું હતું એમાં જ આપણે પાણી લીધું. તો જેટલું આપણે દહીં લીધું હતું એટલું જ આપણે પાણી જરૂર પડી. આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું. હવે આમાં બનાવશું આમાંથી આપણે. તો હવે આપણે આમાંથી બનાવશું પુડલા. તો આપણે તવી ગરમ મૂકી દેવું. આમાં થોડુંક તેલ લગાવી લેવું. થોડીક ગરમ થવા દેવાની, કે ઠંડામાં નાખીએ તો ચોટી જાય. એટલે થોડીક ગરમ થઈ જાય ને ત્યાં સુધી ગેસ ફૂલ રાખવાનો, પછી ગેસને ધીમો કરી દેવાનો. તો થોડુંક ગરમ થવા દેવાનું. તવી આપણી ગરમ થઈ ગઈ. ગેસ એકદમ ધીમો કરી નાખશું અને આમાં આપણે ખીરું પાથરશું. તો તમારે જે સાઈડના બનાવો હોય આપણે આ 2 ચમચા નાખશું. પછી આ રીતે ફેલાવી લેવું. આમાં આપણે શાકભાજી બધું નાખ્યું છે એટલે થોડાક જાડું થાય. આ રીતનું આ રીતે હાથથી ફેલાવી લેવાનું. અને તમે એને શાકભાજી બધું એકદમ ક્રશ કરી નાખો તો તમે પાતળાઈ બનાવી શકો એમ. તો આને હવે પાકવા દેવું. નીચેથી એકદમ સરસ પાકી જાય પછી ફેરવવાનું. સાઈડમાં થોડુંક તેલ નાખી દેવું. તો ગેસ થોડોક વધારીને સહેજ મીડિયમ રાખશું અને પાકવા દેવું. ઉપરથી ડ્રાય થઈ જાય એવું એમ. તો થોડુંક આ રીતનું ડ્રાય થયું છે. આપણે ફેરવીને જોઈ લેવાનું કે નીચેથી એકદમ આ રીતે. હજી થોડીક વાર થવા દેવું, પાકવા દેવું. હજી આ બાજુ થોડુંક કાચું છે એટલે. તો હવે આ પાકી ગયું છે આ રીતે, અને આ રીતે ફરવા માંડશે એટલે એને બીજી બાજુ આપણે ફેરવી લેવાનું એકદમ નિરાંતે આ રીતનું. તો બીજી બાજુ પાકવા દેવું આપણે એને. મીડિયમ ગેસ રાખીને બીજી બાજુ પકાવી લેવું. તો બીજી બાજુ આપણે પકાવી લીધું આ રીતે. હવે જોઈ લેવું એકદમ સરસ પાકી ગયું છે. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. એકદમ સોફ્ટ થાય છે ને ખાવામાં સરસ લાગશે એમ. તો આને તમે ચા હારે ખાઈ શકો, દહીં હારે ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા મમરાના પુડલા.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મમરાના પુડલા.